ઋણ ને આધીન છે, ઋણ લઈને આવે છે તો પેલું ઋણ છે પિતૃનું. જો અહીંયા બોર્ડ લખ્યું છે આગળ, રતનગીરી બાપુ, નાનુગીરી બાપુ, પરમ પૂજ્ય દિવાળી બાના સ્મરણ અર્થે. કારણ કે અમારે શું છે, પાઠ પૂજન કરે એટલે મોક્ષ સીધો જ મળી જાય. અમારે વાંહે કથાઓ ન કરવી પડે. આ તો તમને મને ને એને આનંદ કરાવવા આ કથા રાખી, તમારે કરવી પડે, અમારે કરવું પડે, એમાં નહીં. હા, પણ અમારામાં ગાયત્રી જ્ઞાનની એવી આવે છે જે અમે બ્રાહ્મણોને પણ નથી આપી. 350 ગાયત્રી આખી રાત પાઠ પૂજા થઈને બોલાય, તમને ખબર નથી, બ્રાહ્મણોને નથી ખબર. લ્યો, આમાં તમે શું જાણો કે અમને મોક્ષ કઈ રીતે મળે ને અમારે સમાધિ હુકામ? વાગડમાં ક્યારેક ક્યારેક આ લોકો બાપુ બોલે ને કે બાવા મગવેન કા માગે, બાવાને હું ખબર પડે, બાવાને હું ખબર પડે, એમ ન બોલો બાપ. પણ અમારો જે ગુપ્ત ધર્મ છે, સનાતન અસલ ઓરિજિનલ શિવ શક્તિ નો બનાવેલો એ મહામંત્ર બાપ હજી તમારા કાને નથી આવ્યો. કાને નહીતર ઉધાર થઈ જાય. 350 ગાયત્રી અમે ગુપ્ત રાખી છે, અને કેવળ એક જ્ઞાનની ગાયત્રી આખી રાત બોલાય, ત્યાં ભજન પૂજન અને સત્સંગ થાય છે. તમારે બહાર વિધિ વિધાન થાય ને, અમારે ઘરમાં થાય. અમે લુગરાને એનું દર્શન ન કરવા દઈ. બીજી નાત ન હોય, એ અધિકારી બને, અમારો બને, આનો બને, એ એનો અધિકારી બને. આંડલા ખીચડા ખાઈને મરી જાય, એને દર્શન થાય કોઈ દી? દશનામના ઘરમાં એમાં પગ હોય એનો, કારણ કે દશનામ દિવાકર બ્રાહ્મણ નો ગુરુ છે. બ્રાહ્મણ જયારે કાશીએ ભણવા જાય ને ત્યારે અમારો એને શિષ્ય થવું પડે છે. દાદા તમે હું અતીત ને સમજી શકો, માત્ર બાવા કઈ જાણો અતીત શું છે, દશનામ શું છે. અતીત એટલે બાપ સાક્ષાત શિવરૂપ છે. અતીત નો દીકરો નાયો હોત નો નાયો, શિવલિંગ ને જળનો લોટો ચડાવી શકે, શિવ પ્રેમથી સ્વીકારે. આ પાવર શિવે આપ્યો. નાનું ચડી પહેરેલું છોકરું અહીંથી આમ હાલ્યું જાતું હોય, દાદા હો દીકરી. કારણ કે હાંજની ભિક્ષા અમારી છે. હાંજની જોડી, અલખ જોડી, ભૈરવ જોડી, આલેખ આલેખ ઈ ભારે મોટી છે. હો, આખા દીના કરેલા પાપ ભેળા છે. હવારની હારી હાંજની ઈ પચે અમને. આ અતીત વાગડમાં સંધ્યા ટાણે અમારી હા ડોળી ફરે સંધ્યા ટાણે. અતીત એટલે વિલ પાવર. આખા દિવસનું માણસનું કરેલું પાપ, ખેતરમાં મહેનત મજૂરીમાં, નોકરી ધંધામાં, એ હાંજે ખંખેરવા માટે અમારી અલખ જોડી ફરે. હાંજે સંધ્યા ટાણે ઓર સંધ્યા ટાણે દૈત સરાયો હરિએ નોર વધારી ભજનમાં ભાગે ભડાકા વાગે. આ અતીત. અતીત એટલે હું તમને શું ખબર પડે અતીત એટલે છે?